નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે તમે નવા કામકાજના કારણે પ્રવાસ પર જવું પડશે. આજે તમારા તમામ કામ ખૂબ જ યોજનાબદ્ધ રીતે અને સરળતાથી પૂરા થશે. કોઈ જગ્યાએ પૈસા અટવાયા હશે તો તે પાછા મળી શકે છે અને કોઈ સંબંધી સાથે આજે તમારા મતભેદ થઈ શકે છે. એટલે તમારી વાણીમાં મધુરતા જાળવીને રાખવી અને જીવનસાથી સાથે આજે તમારે જો કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો તેને ઉકેલવાનો પ્રયાસ કરવો પડશે. સંતાન આજે તમારી પાસેથી કોઈ વસ્તુની માંગણી કરી શકે છે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મનમાં નવા વિચારો અને આઈડિયા લઈને આવશે. આજે તમે કોઈ નવું કામ કરવાની યોજના બનાવશો. બિઝનેસ કરી રહેલા લોકોને પણ આજે ખાસ ધ્યાન રાખવું, નહીં તો મુશ્કેલી ઊભી થશે. મહેનત અને લગનથી આજે તમે સકારાત્મક પરિણામ મળશે અને નોકરી કરી રહેલા લોકોને આજે કામના સ્થળે વિરોધીઓનો ખાસ સાવધ રહેવાની જરૂર છે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ એકદમ શાનદાર રહેશે. આજે તમને કોઈ મોટી મુસીબત કે મૂંઝવણમાંથી રાહત મળશે. આજે તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થતાં તમારી ખુશીનો પાર નહીં રહે અને આજે તમે સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો. આજે તમારે તમારા કરિયર પર ખાસ ધ્યાન આપવું પડશે અને શેર બજાર સાથે રોકાણ કરી રહેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો અને દૂર રહેતા કોઈ સંબંધી પાસેથી કોઈ તમને નિરાશાજનક માહિતી સાંભળવા મળશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર રહેશે. આજે નોકરી શોધી રહેલા લોકોને તેમના પ્રયાસોમાં સફળતા મળશે. બિઝનેસ કરી રહેલા લોકોને કોઈ મોટી ડીલ ફાઇનલ થશે અને પરિવારમાં કોઈ વાદ વિવાદ ચાલી રહ્યો હશે તો તેનો પણ ઉકેલ આવી રહ્યો છે. ઘરમાં ખુશીનો માહોલ રહેશે અને જીવનસાથી આજે તમારા માટે ખભે ખભા મિલાવીને ચાલશે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા પિતાની સેવા માટે સમય કાઢવો પડશે અને કામના સ્થળે આજે તમારા વિચારો અને આઈડિયાને આવકારવામાં આવશે. સિંહ રાશિના જાતકોએ આજે કામ તરફ એકાગ્રતા જાળવીને કામ કરવાનું રહેશે. આજે તમે તમારું કોઈ જૂનું દેવું ઉતારવામાં સફળ થશો. તમારા ઉદાર સ્વભાવના કારણે લોકો તમારા સ્વભાવનો ખોટો ફાયદો ઉઠાવશે. આજનો દિવસ તમારા માટે નામના સિદ્ધિ અને ઓળખ અપાવનારો રહેશે અને તમારી પર્સનલ બાબતો આજે લોકો સામે આવી શકે છે. જીવનસાથી સાથે આજે તાલમેલ જાળવીને આગળ વધશો અને પરિવાર સાથે હસી ખુશીનો માહોલ જોવા મળશે. સંતાનને કોઈ જવાબદારી સોંપશો તો આજે તે જવાબદારી પૂરી થશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મનમાં સકારાત્મક ઉર્જા લઈને આવશે. આજે તમે તમારી સામે આવેલી તકને ઝડપી લેશો અને તેને પૂરેપૂરો ફાયદો ઉઠાવશો. આજે અચાનક આર્થિક લાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે અને કામના સ્થળે ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ સહકાર મળશે, જેના કારણે તમારા ઉત્સાહમાં વધારો થશે. માતા પિતાની સલાહ માનીને આજે કોઈ પણ કામમાં આગળ વધશો તો સારું રહેશે અને બિઝનેસમાં પાર્ટનરશિપ કરતાં પહેલાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધો. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્વનો રહેશે. આજે તમે કોઈ મોટો અને મહત્વનો નિર્ણય લેશો, જેના કારણે તમારા જીવનમાં પરિવર્તન આવશે. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે અને ભવિષ્ય માટે આજે કોઈ મહત્વના નિર્ણય લેવા પડશે. આજે તમારી આવકમાં વધારો થશે અને ભવિષ્યમાં પૈસા બચાવવામાં સફળ થશો. તમારા મનોબળમાં આજે મજબૂત કરવું પડશે અને આજે લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને તમે એમની સાથે જૂના સંસ્મરણો વાગોળશો. વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરપૂર રહેશે. આજે તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા સતાવી શકે છે, એટલે શક્ય હોય ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળો. સગા સંબંધીઓ સાથે આજે મુલાકાત થશે અને કોઈ પારિવારિક સમસ્યા હશે તો આજે પરિવાર સાથે બેસીને ઉકેલ લાવશો. આજે તમારે કોઈની વાતમાં આવ્યા વિના પોતાના કામ પર ધ્યાન આપવું પડશે અને જીવનસાથી આજે તમને કોઈ સરપ્રાઇઝ ભેટ આપી શકે છે. આજે હરવા ફરવા દરમિયાન તમને કોઈ મહત્વની માહિતી મળશે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો પરેશાનીઓથી ભરપૂર રહેશે. આજે તમારું મન કોઈ કારણસર અશાંત રહેશે. વાણી પર આજે સંયમ રાખવો પડશે અને તમારા સંબંધો ખરાબ થઈ શકે છે. આજે તમારા અટકી પડેલા કામ પૂરા થઈ રહ્યા છે અને અટકી પડેલા પૈસા પણ પાછા મળતા તમારી ખુશીનો પાર નહીં રહે. ઘર કે વાહન ખરીદવાનું તમારું સપનું આજે સાકાર થઈ શકે છે અને સંતાન આજે તમારી પાસેથી કોઈ વસ્તુની માંગણી કરશે.
જીવનસાથીને આજે કોઈ જગ્યાએ હરવા ફરવા લઈ જઈ શકો છો। મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશનુમા રહેશે। આજે તમારો મૂડ ખૂબ જ સારો રહેશે। પૈસા સંબંધિત બાબતમાં લાંબા સમયથી પેન્ડિંગ હશે તો આજે તમારે એના પર ધ્યાન આપવું। સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહેલા લોકોને સફળતા મળશે અને નોકરી શોધી રહેલા લોકોને આજે ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળશે। માતા તરફથી આર્થિક લાભ થઈ રહ્યો છે અને કુંવારા લોકોની કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થશે। વેપાર કરી રહેલા લોકોને પણ આજે લાભ થવાના યોગ છે। કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ રહેશે। આજે તમને કોઈ પણ સમસ્યાનું તરત જ સમાધાન મળશે। આજે તમે તમારી સૂઝબૂછથી કોઈ પણ મુસીબતમાં સરળતાથી બહાર આવશો અને બિઝનેસ કરી રહેલા લોકોને આજે મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે। વાહન ખરીદવાનું તમારું સપનું પણ સાકાર થઈ રહ્યું છે અને માતાની કહેલી કોઈ વાત આજે તમને ખરાબ લાગશે પણ તમે એમનાથી કંઈ કહેશો નહીં। જીવનસાથી પ્રગતિ જોઈને આજે તમારું મન ખુશ થશે। મીન રાશિના જાતકો માટે આજનો દિવસ નવા લોકોને મળવાનો રહેશે। તમારી આ મુલાકાતથી તમને ભવિષ્યમાં લાભ થશે। આજે કોઈ જગ્યાએ તમારા અટવાઈ પડેલા પૈસા પાછા મળશે અને આજે તમારી કોઈ ભૂલ સામે આવી શકે છે જેના કારણે તમારે તમારા માતા પિતાના ગુસ્સાનો સામનો કરવો પડશે। આજે તમે જીવનસાથી સાથે હસી ખુશીમાં સમય પસાર કરશો અને સંતાનના કરિયરને લઈને કોઈ મહત્વનો નિર્ણય લેશો। કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે અને વાત લગ્ન સુધી પહોંચશે।